આજે છે ને લાઈફની અંદર લગભગ બીજું કાં ત્રીજું ઓપરેશન આપણે ગીર ગાયનું શિંગડાના ઓપરેશન. અહીંયાથી તમે જુઓ ને તો તમને એમ જ થાય કે કાંઈ છે નહીં. કેમ આવે જુઓ, જાણે કેમ આપણે ઘરની ગાય હોય એવી રીતે આવે, કારણ કે આમાં બીજી વાત જ ના આવે. આમ તો જોવો સાહેબ, હા જુઓ. પણ આમ શું છે ખબર, અત્યારે આમ અંદરથી આમ આનંદ થાય રહ્યો કે ના ના આવું સરસ ઓપરેશન થયું. એની આ નળીની અંદરથી છે ને ડેરો બાંધ, હા એ ઓલું રાંઠું બાંધે ને એવું બધું હોય. પણ હું જીવડા મેરાથી ઘણા નહીં, પણ લગભગ 1 કરોડ જીવડા હશે નહીં હોય, 1 કરોડ. આમ ઢગલાના મોટે, ઝીણા ને જાડા ને એવા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોરથી કરી છે. ને આજે છે ને લાઈફની અંદર લગભગ બીજું કાં ત્રીજું ઓપરેશન આપણે ગીર ગાયનું શિંગડાનું ઓપરેશન કરવાનું છે. બરાબર, ગીરની અંદર છે એ કેન્સર બહુ ઓછા પ્રમાણમાં હોય, એટલા માટે જ બહુ રેર કેસ ક્યારેક આવતા હોય છે. અને આજે એક વાર આવ્યો છે. આની પહેલાં મને એક જ યાદ છે કે ત્યારે છે ને આપણે વ્લોગ બનાવતા નહીં, કુંઠી એક ગાય આપણી પાસે હતી અને એનું ઓપરેશન કર્યું હતું. ને કદાચ આ બીજી થશે કાં ત્રીજી થાય, આમ કોઈ આઈડિયા નથી. બાકી પહોંચી ગયા છે વાત કરતાં આપણે માંધાવાળા વાડાની બાજુમાં, કારણ કે આની અંદર જ ગાય છે. તો ચાલો જાય આપણે વાડાની અંદર અને પછી ગાય ચેક કરીએ ને તમને ચેક કરાવું. હવે આપણે પહોંચી ગયા અહીંયા વાડાની અંદર. અને એક જુઓ આ રહ્યો છે વાસડો. બરાબર, આ લંપીમાં આવ્યો છે ને બચારો પહોંચી આવ્યો. અને બાકી જે મેં તમને વાત કરી ગાયની, એ ગાય છે આ. અહીંયાથી તમે જુઓ ને તો તમને એમ જ થાય કે કાંઈ છે નહીં, પણ વાત છે સામેની બાજુની, જે આપણે અહીંયાથી દેખાતી નથી. એ ગાય, આ ગાયનું જ આપણે અત્યારે ઓપરેશન કરવું છે. તો હવે આપણે ત્યાં જઈએ, એ કરની ગાય ચેક કરીએ, તમને ચેક કરાવું. હવે જુઓ તમે, હે સિંગ નમી ગયું છે. અને કેસ હિસ્ટ્રી આની એવી છે, ખમો ને બહાર જઈને જ આપણે વાત કરીએ એટલે બરાબર વાતચીત થાય. નહીં તો અહીંયા બધા માણસોને કામ કરતા હશે એટલે એનો અવાજ ને આવી જાય. બાકી 2 દિવસ પહેલાં, પરમ દિવસ આપણે આ બેહાર્યો, આ ગાય છે, એ એકદમ બરાબર છે. બાકી આ ગાયને જો કેવું દેખાય અહીંયાથી, એ કેને ખબર. બાકી હાલો એને હવે પકડી લઉં ને પકડીને પછી એકવારનો આ આઈસી વોર્ડ છે એની અંદરથી બહાર કાઢું સામે, અને પછી આપણે વાત બીજી કરીએ. તો ગાય આવી ગઈ છે આઈસી વોર્ડની અંદરથી બહાર. બરાબર, અને આ ગાય ગીર ગાય છે એટલે બીજી કોઈ ચિંતા તો હોય નહીં. કેમ આવે જુઓ, જાણે કેમ આપણે ઘરની ગાય હોય એવી રીતે આવે, કારણ કે આમાં બીજી વાત જ ના આવે. પાલા આમાં બીજી વાત ના આવે. જોજો માથે ન ચડી બે માતાજી વખાણ કરી રહ્યો તમારા. હે પીડા કેટલી છે જો, બીએ રહ્યો જો. પકડતો ભાઈ, હું થોડી આને બતાવી દઉં બરાબર કેસ હિસ્ટ્રી. હવે હું તમને જણાવી દઉં કે આ ગાયનું સિંગ છે ને, તને ખબર પાર્થ 5 મહિના જ નમી ગયું. કેટલા મહિનાથી? 5. પણ હવે એ ઘરધણીને એમ કીધું નમતું હશે ગાયમાં, એવું કંઈક આવતું હશે. એવા માણસને ખરેખર ગાય જ ન રખાય. કાંઈ ખબર પડતી હોય ને, ન પડતી હોય ને, ન રખાય. આ બાજુ એકદમ બરાબર. આ સિંગ આટલું છે અને હું સિંગ નમી ગયું તો એટલી ના ખબર પડે તમને પાલાભાઈ, કે આને કંબોડી કહેવાય, એટલી ના ખબર પડે? હે મોઢાની અંદરથી લોહી આવે છે, અડતો નહીં હો. ખાલી આમ સેજ ટચ કરતો મને ખબર પડે કેટલી પીડા છે. સેજ ટચ કર ખાલી. ના એટલું જ નહીં. ના એ તો કોઈ વાંધો. બાકી આ સિંગ એક આમ નમી ગયું છે ને એકદમ, એટલે મને એવું લાગે છે. એ પાલા અવાજ ન કરતો ઘડીક. આ છે ને સિંગ એકદમ નમી ગયું છે ને, એટલે મને એવું લાગે છે કે જે ટ્યુમર આવે ને, કેન્સરની ટ્યુમર, એ અંદર નહીં ઉતરી હોય એવો મારો અંદાજ છે. છતાં આપણે એ જ્યારે ખોલશું ત્યારે ખબર પડી જાય છે અને બધી હું તમને બતાવીશ. બરાબર, બધું વસ્તુ આની આજ તો જોવાની છે આપણે કે કેમ બધું છે. બરાબર, બાકી ગાયની તમે હાલત ચેક કરો. જો કેવું કરે છે. એ પીડા થાય છે, પીડા. હાલો તો એને 5 મહિના તો પીડા ભોગવી. થોડી વાર રાખજે ફોટા પડવા. 5 મહિના તો પીડા ભોગવી, પણ હવે એને ઘણું આપણે પીડા થવા દેવી નથી. આજે જ ને અત્યારે જ આપણે એનું ઓપરેશન ચાલુ કરી નાખીએ, કારણ કે તૈયારી કાલની થઈ ગઈ છે. આ ઓપરેશન કાલ કરવાનું હતું, કાલ થોડું કામ આવી ગયું હતું. બરાબર, એટલા માટે કાલ ન થયું, પણ બધી જ તૈયારી સંપૂર્ણ ઓકે રિપોર્ટ છે. બસ હવે અંદર જઈ અને સીધી બેહોશ કરીને આપણે ચાલુ કરવાનું છે એનું ઓપરેશન.
હવે ગાય પહોંચી ગઈ છે અહીંયા ઓપરેશન થિયેટરની અંદર ને કાલે જો અહીંયા આપણે એને બાંધી હતી ને એટલા માટે પોદરા કાલના છે આજના નહીં. બાકી ગાય એટલી હોજી ને કે એમાં તો આમાં તો પૂછવાનું જ ના આવે ને. આ તો ગીર ગાય કહેવાય ગીર. બાકી હાલો એને હે અહીંયા આગળ જ આપજો ઇન્જેક્શન. બાકી હવે એને આપીએ ઘેનનું ઇન્જેક્શન એટલે થોડી વાર આરામ કરી લઈને ત્યાં એનું ઓપરેશન થઈ જાય ને જે પીડા છે એમાંથી રાહત મળી જાય. બાકી હવે ચાલુ ઓપરેશનની અંદર આપણે છે એ બધું જોતા જશું અને હું તમને વાત કરતો જઈશ કારણ કે સિવિયર કન્ડિશન થઈ ગઈ છે અને એટલી પીડા હશે શિંગડાની અંદર કે ન પૂછો તમે એની વાત. છતાં આગળ જોતા રહીએ. ગાયને ઇન્જેક્શન આપીને લગભગ 10 મિનિટ જેવો સમય થયો છે અને ગાયને ઘેનની અસર થઈ ગઈ છે. ગાય નીચે બેસી ગઈ છે. હવે આપણે રાહ છે સવા ભગતની. સવા ભગત આવે બંધાવવામાં મદદ કરે અને પછી આપણે ચાલુ કરીએ ઓપરેશન. કારણ કે જ્યાં સુધી સવા ભગત ના આવે ને એના હાથ ના હટે ને ત્યાં સુધી એ આવી ગયા ઉદ્ધાર નહીં આપણો. અલ્યા બાપુ હાથ અડાડો. હાથ અડાડો બાપુ. કેને ગાયને કા બાંધો એમ કહું છું. કા એટલે શું વરી ના બરોબર હે બરોબર. તમે વખત ગીર ગાયના કેટલા ઓપરેશન કર્યા બોલો? ગીર ગાયના અમે 4 જ કર્યા સાહેબ. તો હું હારો નહીં. આ ત્રીજું લગભગ મારે છે. સારું કહેવાય. હે મારે જ 5 વર્ષ થયા તમારે કેટલા 35 થયા? 41 એમ વર્ષ નહીં આ સેવામાં 41 ના હું તો 61 ને હાલો ભગત વાતું ના કરીએ અને ફટાફટ કામ કરીએ કારણ કે પીડા ખૂબ છે ગાયને. હેન્ડલ ભોળ પડી ગયો સાહેબ. ક્યાં એ મારો દીકરો હેન્ડલ ને પગ છે એ ખોટા છે જ્યાં ત્યાં ભાગી જાય. તો મિત્રો અત્યારે ગાયને આપણે નીચે પાડી નાખીને અત્યારે આ ક્લિનિંગનું કામ ચાલુ છે. પણ ગીર અને કાંકરેજમાં ફરક શું હોય ખબર? અહીંયા આવો નજીક લાવો ભગત. આ જો ગીરનું સિંગ જુઓ અહીંયા આની અહીં બતાવો. આ હે ને ઉપરની સાઈડ તો બરાબર હોય પણ આ નીચેની સાઈડ છે ને તકલીફ પડે ઓપરેશન કરવામાં. ચામડું દેખાય નહીં એટલા માટે પણ છતાં ધીમે આપણે ઓકે રિપોર્ટ કરી નાખશું. હાલો ભગત તો ફોન હવે સાઈડમાં મૂકી દો અને કરવા માંડો કામ. તો મિત્રો અત્યારે આપણે હવે શીંગડું કટ કરવાની શરૂઆત કરી છે અને હવે કટ કરીને જોશું કે આની અંદર કેટલું ઇન્ફેક્શન છે. શું લાગે ભગત તમને? છતાં કટ થાય પછી ખબર પડશે. એકવારનું કાપી લઈએ શીંગડું અને પછી હું તમને જણાવું કે કેમ રહ્યું. તો મિત્રો હવે છે ગાયનું શીંગડું કટ થઈ ગયું છે બરાબર અને હવે હું તમને અંદરથી ટ્યુમર કાઢીને બતાવું કેવી વસ્તુ છે એમ. શું લાગે ભગત? એક જ લાગે સાહેબ. આમ તો જોવો સાહેબ. હા જુઓ પણ બગાડો બધો આવી ગયો છે. સારી વાત એક ઈ છે કે બધું આની અંદર આવી ગયું છે. અડધું ગયું શીંગડાની અંદર અને અડધું રહ્યું આ હાવ ખાલી અંદર સાહેબ ચોખ્ખી એકદમ. તો ચાલો એ એક આપણે ચિંતા હતી કે કેમ હશે આની અંદર બગાડો પણ એ કાંઈ છે નહીં. આ બધું આવી ગયું. 5 મહિના ધણીએ રાહ જોઈ પણ જો આપણે 5 દિવસ રાહ જોઈએ ને તો આ બધું અંદર ચોટી જાય પણ આપણે રાહ જોઈ નહીં અને સીધું એનું કર્યું ઓપરેશન અને આ એનું પરિણામ. તો આપણે ગાયનું શીંગડું કાપ્યું પછી જે કાંઈ પણ ઇન્ફેક્શન હતું બગાડો હતો એ બધું છે એ વ્યવસ્થિત ક્લીન કર્યું અને હવે ટાંકા લેવાનું ચાલુ આપણે કર્યું છે. ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થઈ ગયું કે જેવી આપણે આશાઈ નથી ને એવું મસ્ત ઓપરેશન થયું છે. કારણ કે જ્યારે પણ આવી રીતે ઇન્ફેક્શન નીકળે ને ઓપરેશન કરતાં ઇન્ફેક્શન નીકળે ને એટલે એ ઓપરેશનનો ઉત્સાહ જ કંઈક અલગ હોય અને એવું ને એવું આ કેસની અંદર પણ થયું છે. અને જો અત્યારે ગાયના ટાંકા લેવાનું કામ આપણે ચાલુ કર્યું છે. લગભગ હવે 20 મિનિટનું રહ્યું છે કામ. 20 મિનિટની અંદર ગાય કમ્પ્લેટ ઊભી થઈ ગઈ હશે. તો મિત્રો ગાયનું ઓપરેશન 1 કલાકની અંદર એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. જુઓ કમ્પ્લેટ ને હેવી થઈ ગયું હેવી. અને એની સાથે એને હે એ ખરી એ મોટી હતી નખ મોટા હતા તો એ કામે આપણે ભેગા કરી દઈએ એટલે ગાય ઠેઠ ગાંધીનગર સુધી ક્યાંય અટકે કાંઈ તકલીફ નહીં એને. કોઈ એને રોકે જ નહીં પછી ક્યાં વાત રહી. આ જો સેજ એક નખ હતો એ કટ થઈ ગયો અને બાકી કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખી. બેન્ડેજ કમ્પ્લીટ, ઇન્જેક્શન અપાઈ ગયા છે બધા કમ્પ્લીટ. બસ હવે તો એને પગ છોડી અને કરવાની છે એને ઊભી. એને ઊભી કર્યા ભેગે તો ના છોડ્યા ભેગે તો જો તો ક્યાં જાય રા માતાજી ભગત બે ભાન છો આમ ફરીને પાર જોજો લત ન મારે. હા વારો ગાડી વાળો પાછી ગાડી વાળો પગ કપાણા શું નખે કપાઈ ગયા સોરી. હવે જાય રા માતાજી બારે ધીમે એને હું પહોંચાડી દઉં માંદાવાળા વાડામાં કે જ્યાંથી સવારે આપણે લઈ આવ્યા હતા બરાબર ત્યાં જઈને ખાશે કારણ કે ભૂખી ઘણી બધી છે. જો
ખાડા પડ્યા છે ને એટલા માટે ત્યાં જઈને થોડું ઘણું ખાય, થોડીક શક્તિ આવે, કારણ કે ઓપરેશનમાં થોડી હેરાન થઈ હોય એટલા માટે. પણ ઓપરેશન એવું ફર્સ્ટ ક્લાસ થયું છે કે આવું તો કાંકરે જ ગાયો નહીં ન થાય એવું ઓપરેશન. આ ગાય ઓપરેશન થિયેટરની અંદરથી નીકળી અને ધીમે ધીમે પહોંચી ગઈ હવે જ્યાંથી આપણે લઈ આવ્યા. મેં આગળ તમને વાત કરી ત્યાં, અને અહીંયા જે નીણનું કામ મારે ખ્યાલથી બાકી છે. પણ આમ શું છે ખબર, અત્યારે આમ અંદરથી આમ આનંદ થાય રહ્યો કે ના ના આવું સરસ ઓપરેશન થયું, એને પીડામાંથી મુક્તિ થઈ હો. એવી શું છે પીડામાં હતી કે ન પૂછો વાત. હવે અહીંયા પહોંચી ગઈ. હવે એને આમાં હમણાં નીણ થશે. ગમાણું ચોખ્ખી કરી છે, જો ગમાણું ચોખ્ખી કરી છે ને, તો હવે થશે આની અંદર નીણ. પછી ખાશે, પાણી પીવું હશે તો સામે પાણીની વ્યવસ્થા છે, બરાબર. હવે એને ખાવાનું પીવાનું મજા કરવાની અને હરવાનું ને ફરવાનું, બરાબર ને, બીજું કોઈ જ કામ નહીં. અને આપણે એની પાસેથી કોઈ બીજું કામ અહીં લેવું નથી. બાકી બસ શાંતિથી જીવે અને હરે ફરે મજા કરે, બસ એ જ આપણો ધ્યેય. આપણે ગાયને મૂક્યા એના ઠેકાણે, બરાબર. પછી આવી ગયા આપણે આપણા ઠેકાણે. ત્યાં મારી નજર પડી અહીંયા નવે નવા આવ્યા છે કે શું હે? ધોવા એવા છે બાપુ. હું અહીંયાથી આમ જતો હતો, મને કે સાહેબ જીપિયા તો જુઓ કેવા ચમકી રહ્યા. મેં કીધું વાહ, સરસ ચમકી રહ્યા. બસ એટલા વખાણ કે હજી કરું થોડા? ના, અમારી મહેનત છે બાપુ, વખાણ કરવાની જરૂર નથી આપણે કોઈ. અમારી મહેનત છે બાપુ. વાહ તમારી મહેનત, વાહ. કમ્પ્લીટ ચોખ્ખા થઈ ગયા છે. ભગત આ ઓપરેશન કર્યા પછી આમ કેવી આમ મોજ આવેલી નહીં? આવું સરસ મજાનું ઓપરેશન થયું ને આમ અંદરથી આમ ફુવારો છૂટે છે કે વાહ રે વાહ, મોજ આવી ગયા. તો સવારમાં સારામાં સારું કામ થઈ ગયું. મિત્રો, આપણે ગાયનું ઓપરેશન કરીને હોસ્પિટલની અંદર બેઠા હતા, અને ત્યાં એક નંદાસર આપણની બાજુમાં નંદાસર ગામ છે, અને નંદાસર અને રવની વચ્ચેથી એવો ભયંકર આંખલો આવ્યો છે. આમ કમામ નહીં પણ અનહદ કમામો એવું. કેવું છે? નહીં તો એની આ નળીની અંદરથી છે ને, હા, એ ઓલું રાંઠું બાંધે ને એવું બધું હોય. પણ હું જીવડા મારાથી ગણાના નહીં, પણ લગભગ 1 કરોડ જીવડા છે નહીં હોય? 1 કરોડ. આમ ઢગલાના મોટે, ઝીણા ને જાડા ને એવા. તમે તો જોઈ ના હાગો એવી પરિસ્થિતિમાં આવ્યો છે. આમ શું ને, એમ સમજો કે ફેલ કેસ જ છે. એનું જીવન પૂરું થઈ ગયું છે, સાંજ સવારે જ હશે. પણ એવી ભયંકર પરિસ્થિતિ. થોડી ક્લિપ મૂકું સાઈડમાં, જોઈ હોય તો કે નહીં જોવાય? હાલો ને સાઈડમાં હલાવી દઉં. જો કેટલા જીવડા ને કેટલી ભયંકર પરિસ્થિતિ છે, તમે ચેક તો કરો. આવા માણસો કયા ભવે છૂટશે કયો? ભગવાન. તો હવે મિત્રો, પાંજરાપુરથી આપણે પહોંચી ગયા આપણી ગૌશાળાએ. સવારના એની માને એવા મોજમાં હતા કે ન પૂછો તમે એની વાત. અને એ કેસ જોયો ન હો, મને આમ અંદરથી થઈ ગયું કે હા. બાકી ભલે હાલો, એ તો પોતપોતે કર્યા ભોગવશે. બાકી આપણી ગૌશાળાએ આવી ગઈ કટીની ગાડી. તો એની બધી હું વ્યવસ્થા કરાવું, ક્યાં ખાલી કરવી છે, બરાબર. પહેલાં તો અંદર લેવામાં તકલીફ પડશે, મોટી ગાડી છે એટલે ધીમે બધું કામ કરીએ. આપણે ત્યાં જે કટીની ગાડી આવી, આપણે અંદર લેવડાવીને ખાલી કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. જુઓ, 1 2 3 4 5 6 જણા છે, ફટાફટ ખાલી થઈ જાય. બાકી એ ખાલી થતી હતી ત્યાં સુધીમાં આપણે ગાયોને નીણ નાખી દીધી, તો એ બધી ખાવા માંડી. મતું ને પરીને બધા જો આરામથી ખાશે. હવે સાંજ સુધી એટલો બધો સ્ટોક નાખી દીધો ભેગો, અને અહીંયા આ બધા વાસુડાને નાખી દીધું એટલે એની રીતે ખાવા માંડશે. બાકી બધું ગૌશાળાનું કામ ઓકે થઈ ગયું, પણ આપણે અહીંયા જ રહેવું પડશે, કારણ કે આ કટ્ટીની ગાડી ખાલી થાય છે. એ ખાલી થઈ જાય પછી આપણે વાત કરશું, અને પછી તમને આગળ બતાવીશ કે કેમ થયું અને કેમ રહ્યું. તો આ કટ્ટી ઉતારવાનું કામ થઈ ગયું છે. ઓકે રિપોર્ટ. કટ્ટી બધી ઉતરી ગઈ છે ગાડીમાંથી. બાકી સામે છે એ હવાડો ભરવાનું કામ ચાલુ છે, મોટર ચાલુ છે, એટલે અહીંયાથી વાસુડાનો હવાડો ભરાય છે. બાકી હમણાં હું કરતો હતો આ વિડીયો એડિટ, બરાબર. તો મને ખબર પડી કે આ વિડીયો તો ઘણો બધો લોંગ થઈ ગયો છે, કારણ કે સવારના આપણે ઓપરેશનમાં ઘણી બધી વાતચીત કરી છે, બરાબર. તો હવે બપોરે જ આજના વ્લોગને આપણે પૂરો કરી નાખશું, બરાબર. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. અને આ જે છે ને, કામ તો બે સરસ થયા છે, 2 કામ થયા, 2 સરસ થયા છે. પણ એકમાં ખૂબ રાજીપો થયો ને એકમાં ખૂબ દુઃખ થયું છે, બરાબર. તો એને અનુકૂળ તમે તમારી રીતે કોમેન્ટ કરી નાખજો, અને બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. તો હવે મળીએ કાલે નવો વ્લોગની અંદર.